હોય જીવનમાં કે બસ જાણે બારે ખમ જીવન જીવીને બેઠા હોય, આવું ઉત્તમ જીવન હોવું જોઈએ વૃદ્ધાવસ્થામાં. પણ એવું ક્યારે આવે? પોતે કંઈક સ્વાધ્યાય કર્યો હોય, કંઈક સત્સંગ કર્યો હોય ને તો જીવન ઉત્તમ બને. નહીતર તો પછી આ આગળ મેં ગીત બોલ્યો એવું થાય, આગળ હતો તે હું નથી, હવે મને કોઈ પૂછતું નથી. એના ઓરતા પછી ન રખાય. વૃદ્ધાવસ્થા આવે ને, પ્રભુ જેમ રાખે એમ રહી લેવાય. પછી ઓરતા ધોખા ન કરાય સમાજના, કુટુંબના, પરિવારને. પુત્રો ને દીકરીઓ દીકરા એ બધાનું પણ એક જીવન હોય છે સાહેબ. બસ એને જીવવા દેવાના. પછી ટોક ટોક ન કરાય, બેટા આમ કરી નાખો ને આમ, બધું ગયું હવે, એ ભૂલી જાઓ. તમારા નિજાનંદમાં રહો અને મસ્તીમાં રહો તો 5 વર્ષ વધારે જીવશો. આવી ચિંતાઓમાં ન પડો. જે કરતા હોય એને મુબારક. અબ સોંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों, अब जीत तुम्हारे हाथों में और हार भी तुम्हारे हाथों में. હવે આનંદમાં રહેવું, મસ્તીમાં જીવવું, એ બધી ચિંતાઓ મૂકી દેવી. નિર્વિષયાન તવ પાદે કમૂલ. મહાત્મા સુખદેવજી મહારાજ માં દેવહૂતિને જ્ઞાન આપી, એનો ઉદ્ધાર કરી, એના દેહમાંથી એક નદી નીકળી, એ છે આદિ સરસ્વતી નદી. દેવહૂતિ માતાનો દેહ ગળી ગયો, એમાંથી જે એક નદી નીકળી એ છે આદિ સરસ્વતી નદી. અને કપિલ આશ્રમ આજે પણ તમે ગંગા સાગર જાઓ, કલકત્તાથી 100 કિલોમીટર છે આગળ, 125 કિલોમીટર. હું જઈ આવ્યો છું, ત્યાં કથા માટે ગયો હતો. ગંગા સાગર કપિલ ભગવાનનો આશ્રમ છે અને આપ શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ ત્યાં છે કલકત્તા. ત્યાંથી 100-150 કિલોમીટર થાય. બંગાળની જે ખાડી કહેવાય ને, બંગાળાની ખાડી, બસ એ ખાડી વણોટીને જવું પડે ત્યારે ગંગા સાગર આવે. જ્યાં ગંગા અને સમુદ્રનું મિલન થાય છે, ગંગાનું અંતિમ ચરણ સમુદ્રને મળે, એ ગંગા સાગર. અન્ય ક્ષેત્ર 12 ગંગા સાગર 1 બાર, આવી કહેવત છે. અન્ય ક્ષેત્રોમાં વારે વારે જવું પડે, ગંગા સાગર જીવનમાં એકવાર જઈ આવો એટલે મુક્તિ થઈ જાય. ત્યાં કપિલ ભગવાનનો આશ્રમ છે અને એ સ્થાનથી માં દેવહૂતિનો ઉદ્ધાર કરી કપિલ ભગવાન ઈશાન દિશા તરફ પોતાની લીલાને સમાપ્ત કરી અને સુખદેવજી મહારાજ અહીંયા તૃતીય સ્કંદની કથા એ પૂર્ણ કરે. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. નમોસ્તુ સતરૂપાયામ તિસ્ત્ર કન્યાશ્ચ જગનિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ વિસ્રુતાઃ. મનુ મહારાજની પહેલી દીકરી દેવહૂતિના લગ્ન કરદમ સાથે કર્યા, એ મહાત્માએ કથા આપણને સમજાવી. હવે બીજી દીકરી, એનું નામ છે આકુતિ. એના લગ્ન રુચિ ઋષિની સાથે થયા હતા. અને ત્રીજી દીકરી, એનું નામ છે પ્રસૂતિ. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે કર્યા હતા. આ પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. એના વંશમાં 16 દીકરીઓ થઈ. એમાંથી 13 દીકરીઓ એને ધર્મરાજાને પરણાવી. એક દીકરી પિત્રોના દેવ અર્યમાની સાથે કરવામાં આવ્યા. એક દીકરી અગ્નિનારાયણ સ્વાહા નામની દીકરી, એની સાથે પરણાવી. અને સૌથી નાની દીકરી જે સતી હતી, એ ભગવાન શિવની સાથે પરણાવ્યા. એટલે શિવ અને દક્ષ પ્રજાપતિ સસરા જમાઈ થયા. શિવના લગ્ન થયા. થોડા સમયમાં જે બધા 33 કરોડ દેવતાઓ હતા, એમાં જે પ્રજાપતિઓ હતા, પ્રજાપતિઓએ કહ્યું એક પ્રમુખ તો હોવા જોઈએ, પ્રમુખની વરણી કરીએ. એટલે બધા ભેગા મળી આ દક્ષ પ્રજાપતિને પ્રમુખ બનાવ્યું. હવે પદ મળે અને પ્રતિષ્ઠા મળે અને અભિમાન ન આવે એવું બને ભાઈ? દક્ષ પ્રજાપતિને અભિમાન આવી ગયું, કારણ કે પ્રમુખ બની ગયા.
કોઈ પ્રમુખ બેઠા હોય તો માફ કરજો, પણ પ્રમુખ લગભગ આવા જ હોય છે, જેને વધારેમાં વધારે અભિમાન આવી જાય. કોઈક પ્રમુખ જ સારા હોય કે જેને નિરઅભિમાની હોય, બાકી પદ મળે એટલે અભિમાન તો આવવાનું. એક વખતે પ્રજાપતિઓની મીટિંગ બોલાવી, બધા દેવતાઓ 33 કરોડ આવ્યા, બધા આવી ગયા. ખુદ શિવ બ્રહ્મા આ બધા આવ્યા, પોતપોતાના સ્થાન સંભાળી લીધા. એક જ વ્યક્તિ ના આવ્યા. કોણ ના આવ્યા? આ દક્ષ પ્રજાપતિ પ્રમુખ નો આવ્યા. આને જ પ્રમુખ કહેવાય, જે આવે સૌથી છેલ્લા અને બેસે સૌથી પહેલા. આનું નામ પ્રમુખ. આવે સૌની છેલ્લે અને પાછા જાય સૌની પહેલા હો, આનું નામ પ્રમુખ. દક્ષ પ્રજાપતિ આવ્યા, બધા ઊભા થઈ થઈને માન આપવા લાગ્યા, કારણ કે આ પ્રમુખ છે ને ભાઈ, દેવતાઓના પ્રજાપતિઓના પ્રમુખ. બધા ઊભા થયા. બે વ્યક્તિ ઊભા ના થયા. કોણ કોણ? એક બ્રહ્મા અને બીજા શિવજી. આ બે વ્યક્તિ ઊભા ન થયા. આ 33 કરોડ ઊભા થઈ થઈને માન આપ્યું. દક્ષ પ્રજાપતિને એની કાંઈ પડી નથી, પણ બે વ્યક્તિ કેમ ઊભા ન થયા એની નોંધ લીધી. જો આજ જીવ સ્વભાવ છે. આખું કુટુંબ એને પગે લાગે ને એક વ્યક્તિ ન લાગે ને એટલે બસ એની માથે પાણી ઢોળ. બધા પગે લાગ્યા, આ કેમ ના લાગ્યો? પણ એમ વિચારો ને કે આ બધા લાગ્યા, એક વ્યક્તિ ન લાગ્યો, કઈ વાંધો નહીં. એ ભૂલી ગયો હશે, ધ્યાન નહીં હોય, સમય નહીં હોય, પણ જીવ સ્વભાવ છે ને એટલે એ ખરાબની પેલા નોંધ લે. સારું થયું એની નોંધ નથી લેતા. અને એટલા માટે સમાજમાં અમુક પ્રશ્નોનું સોલ્યુશન ક્યારેય મળતું જ નથી. આવી નીતિ છે. એટલા માટે દક્ષ પ્રજાપતિએ કહ્યું, કોણ કોણ ઊભા નથી થયા? બ્રહ્મા અને શિવ. તો બ્રહ્માજી ઊભા ન થયા એનું દક્ષ પ્રજાપતિને બહુ તકલીફ નથી, કારણ કે એ એના પિતા છે બ્રહ્મા. એટલે બાપ તો ઊભા ન થાય. દીકરો કલેક્ટર થઈ જાય અને કલેક્ટર ઘેરે આવે તો કઈ બાપ થોડો ઊભો થઈને સેલ્યુટ કરે. એ તો દીકરો જ છે, કલેક્ટર હોય કે ગમે તે હોય. બાપ ઊભો ન થાય, ન એને સન્માન આપે. તો દક્ષ પ્રજાપતિને વાંધો નહોતો, પણ મારો જમાઈ શિવ ઈ કેમ ઊભો ન થયો, બસ ત્યાં તકલીફ હતી. અને આ સસરા જમાઈની થોડી થોડી અણબનાવ ત્યાંથી જ હાઈલો આવે છે હો. સસરા જમાઈ ત્યાંથી શરૂ થયું છે, ઝીણું ઝીણું. દક્ષ પ્રજાપતિને બહુ ખોટું લાગ્યું. હડાહડ એ શિવનું અપમાન કરવા લાગ્યા કે મને ખબર હોત કે આવો અશિવ છે, અવેશ છે, આ અમંગલ વેશધારી છે, તો મારી દીકરી હું ક્યારેય આની સાથે ન પરણાવું. આવા માઇન્ડો બડબડાટ કરવા, ખરાબ વચનો કીધા. ભસ્મ છોડે છે, સ્મશાનમાં રહે છે. આને કોણ મૃગનયની દીકરી આપે? મને ખબર પેલા હોત તો હું કૂવામાં નાખી દે. પણ આ તો ભોળાનાથ છે ને ભાઈ. યદ વૈષ્ણવા નિમ્ન ગાનામ યથા ગંગા વૈષ્ણવાનામ યથા શંભુ. બધા તીર્થોમાં જેમ ગંગા એ મોટા છે, એમ વૈષ્ણવોમાં સૌથી મોટા એ શિવ છે. એનો ક્યારેય વિરોધ ન થાય સાહેબ. અને એક વૈષ્ણવ ક્યારે વૈષ્ણવનો વિરોધ ન કરે. વૈષ્ણવનો વિરોધ કરે તો શું થાય એ રામાનંદ પંડિતની વાર્તા પ્રસંગમાં વાંચી લેજો. ખબર છે ને આપને, જાણતા જ હશો. રામાનંદ પંડિત મહાપ્રભુજી યાત્રા વખતે રામાનંદ પંડિતના ઘેરે પધાર્યા, રાત વાસો કર્યો. સવારના 4 વાગ્યામાં રામાનંદ પંડિત એના પત્નીને, હજી વૈષ્ણવો સૂતા હતા, મહાપ્રભુજી પણ પલંગમાં પોડતા હતા, પણ જાગતા જાગતા સાંભળતા હતા. રામાનંદ પંડિતે એની પત્નીને કહ્યું, અરે જલ્દીથી ગોબર લઈ લે બધું, નહીતર આ વૈષ્ણવોને આપણી પાછળ નહીં વધવા દે પોતના માટે. આ વાત મહાપ્રભુજી સાંભળી ગયા. એક વૈષ્ણવનો અપરાધ કરે આ ક્ષમ્ય નથી. એ જ વખતે મહાપ્રભુજી ઊભા થયા, રામાનંદ પંડિતને બોલાવ્યો, પોતાની સાથે વૈષ્ણવો હતા અને કહ્યું, ચાલો આ ઘરનો આપણે ત્યાગ કરીએ, આ તો વૈષ્ણવનો અપરાધ કરે. રામાનંદ પંડિતને કહે, તું આજથી મારો શિષ્ય નહીં અને હું તારો ગુરુ નહીં, જા, આજથી મેં તારો ત્યાગ કર્યો. રામાનંદ પંડિત રડવા લાગ્યા.
જે કૃપાનાથ મારો કયો દોષ? કેમ તારી પત્નીને તે કહ્યું ને કે ગોબર જલ્દી લઈ લે, નકર વૈષ્ણવો આપણી પાછળ વધવા નહીં દે. આ તે વૈષ્ણવનો અપરાધ કર્યો. તે મને કાંઈ કીધું હોત તો મને વાંધો નથી. મારા વૈષ્ણવોનો અપરાધ તારાથી ન કરાય, તો એનો હું સર્વદા ત્યાગ કરું. રામાનંદ પંડિતને તો ત્યાગ કર્યો મહાપ્રભુજી. રામાનંદ પંડિતને બહુ આરતી થઈ, હૃદયમાં બહુ દુઃખ થયું. આપશ્રી તો પધારી ગયા. બજારમાં નીકળ્યા, છાપડા ફાફડા થતા રામાનંદ પંડિત. પ્રભુની સેવાનો સમય આવ્યો. કોઈ વૈષ્ણવની દુકાન હતી, જલેબી લઈ અને મનથી પ્રભુને ધરાવે છે શ્રીનાથજી બાવાને કે પ્રભુ મારી જલેબીનો ભોગ આરોગો. પ્રભુને ક્યાં કઈ તકલીફ હતી? શ્રીનાથજી બાવાએ આરોગી. પણ જ્યાં ટેરો ખુલ્યો શ્રીનાથજી બાવાના મંદિરમાં, અદ્રોષ્ટ ઉપર એક જલેબીનો ટૂક રહી ગયો હતો. અને એ જ વખતે મહાપ્રભુજી ત્યાં પધાર્યા. આપ શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જે કૃપાનાથ, આ અત્યારમાં કોની જલેબી આરોગી આવ્યા? કોણે આરોગાવી? રાજભોગ તો હજી બાકી છે. બોલે પેલો રામાનંદ પંડિત છે ને, ભાવથી જલેબી ધરી તો મેં આરોગી. મહાપ્રભુજી કહે, જે કૃપાનાથ, એનો તો મેં ત્યાગ કર્યો છે, તમે એની જલેબી આરોગી? ભગવાન કહે, વલ્લભ, મેં તમને વચન આપેલું છે, તમે તો મહાપ્રભુ છો, હું તો ખાલી પ્રભુ છું, તમે મહાપ્રભુ છો, એટલે હું તમને મહાપ્રભુ કહું છું. કદાચ તમે એનો ત્યાગ કરી શકો, હું થોડો એનો ત્યાગ કરી શકું? મેં તો તમને વચન આપ્યું છે, તમારા વૈષ્ણવનો એક વખત હું હાથ પકડીશ ને, જિંદગીમાં ક્યારેય એનો હાથ નહીં છોડું. તુમ જો છોડો પિયા, મેં નાહી છોડું રે. તમે છોડી શકો, હું થોડો છોડી શકું. મેં તો એને અપનાવેલો જીવ છે, એ ક્યાં જાય? મહાપ્રભુજી કહે, ધન્ય છે પ્રભુ આપને. મહાપ્રભુજી ત્યાગ કરી શકે, એટલે એક વૈષ્ણવનો ક્યારેય અપરાધ ન કરવો. મહાપ્રભુજી રાજી નથી થતા. અસાદ લાપ ન કરવો, ઈર્ષા ન કરવી, કોઈ વૈષ્ણવની નિંદા ક્યારેય ન કરવી, આપ શ્રી મહાપ્રભુજીની ચોખ્ખી મનાઈ છે. અને આવું કરશું તો મહાપ્રભુજી આપણો ત્યાગ કરશે. એ આપણને ક્યારેય ફલીભૂત નહીં થાય ભક્તિ. અહીંયા શિવની નિંદા કરવાની મહાપ્રભુજી ના પાડે છે. ચંપારણ જાઓ, આજે પણ જ્યાં બેઠકજી છે પ્રભુના, એની સામે ચંપેશ્વર મહાદેવનું મંદિર છે. આજે પણ રાજભોગમાં પેલી પાતળ શિવને ધરાય છે અને પછી આપશ્રીને ધરાય છે. અમુક વૈષ્ણવો, હવે કેમ ખબર, શિવની નિંદા અપરાધ ખૂબ કરે છે. શિવ મંદિરે ન જાય તો કઈ વાંધો નહીં, પણ શિવ બોલે પણ નહીં. આવું તો શિવજી કઈ આપણા ઘરમાં આવીને કઈ લઈ ગયા છે આપણું? શું કામ અપરાધ કરો છો? શિવ એ સૌથી મોટા વૈષ્ણવ છે, યાદ રાખો. શિવ મંદિરે નથી જતા. સોમનાથ ગયા હોય ફરવા ને રસ્તામાં મંદિર આવે તો જય શ્રી કૃષ્ણ કરવા જાજો. ત્યાં જય શ્રી કૃષ્ણ કરશો ને ભોલેનાથ ને, એટલે આપણા પ્રભુ રાજી થશે. આપણા પ્રભુ રાજી થાય છે. જવાનું, વંદન બધાને કરવાના, યજન એકનું કરવાનું. નવી વહુ પરણીને આવી હોય તો એમ કે મારા પતિ સિવાય કોઈના કપડા નહીં ધોવું, એવું ચાલે? સાસુ સરાને એમ કે તમારે હાથે ધોઈ નાખો. તમારું ચિત્ત, તમારું મન એ તમારા પતિમાં હોય, પણ સેવા તો બધાની કરવી પડે ને સાહેબ. એમ વૈષ્ણવે આમાંથી એ સમજદારી લેવાની છે કે બધો જ પરિવાર જ છે, એ બધાને વંદન કરવાના, ભજન એકનું કરવાનું, મહામંત્ર એકનો જપવાનો, સેવા એક જ પ્રભુની કરવાની. એ સદૈવ આપણા હૃદયમાં હોવા જોઈએ. અને હું તો એમ કહું કે એમાં અન્યાશ્રી ક્યાં થઈ જાય છે?
તમારો અનન્ય આશ્રય નથી ને એટલે અન્યાશ્રયથી તમે ડરો છો. તમારો ભાવ જ અનન્ય હોય તમારા પ્રભુમાં. તમે શિવના દર્શન કરો કે માતાજીના કરો, તમને એમાં કૃષ્ણ કેમ નથી દેખાતા? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. તમે જ્યાં જાઓ ત્યાં તમારા પ્રભુનું જ તમને દર્શન થવું જોઈએ. તો પછી એમાં અન્યાશ્રય ક્યાંય થાય? બિલકુલ નહીં થાય. તમે અનન્ય આશ્રય નથી એટલે તમને ડર લાગે છે અને વાંક બીજાનો કાઢો છો. પછી શિવની નિંદા ક્યારેય ન કરવી. શિવ પૂજા ન કરો તો કોઈ વાંધો નહીં, શિવ અભિષેક કરવા ન જાઓ કોઈ વાંધો નહીં, પણ શિવની નિંદા ક્યારેય ન કરવી એ મોટામાં મોટો અપરાધ છે. જો અહીંયા દક્ષ પ્રજાપતિએ શિવની નિંદા કરી, એનું પરિણામ કેવું આવ્યું? એ પ્રજાપતિઓની સભામાંથી ભગવાન ભોળાનાથ કંઈ બોલ્યા વગર કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયા. પોતાની પત્ની સતીને વાત પણ નથી કરી કે તારા બાપ સાથે મારે અણબનાવ થયો, એ વાત નથી કરી. સતી ચરિત્રની કથા કહેવામાં આવી. દક્ષ પ્રજાપતિએ પછી તો યજ્ઞ કર્યો અને એ યજ્ઞનો વીરભદ્ર દ્વારા વિધ્વંસ કરવામાં આવ્યો. દક્ષ પ્રજાપતિનું માથું કપાયું. મહાત્માઓ કહે છે એને બકરાનું માથું ચડાવવામાં આવ્યું. બકરાનું માથું કોઈ દી ચડે ભાઈ? મનુષ્યના ધડ ઉપર બકરાનું માથું ચડે? પણ મેં પહેલા દિવસે કહ્યું હતું, આ ભાગવતજીએ સમાધિ ભાષામાં લખાયેલું પુસ્તક છે. આ ગ્રંથ સમાધિમાં લખાયેલો એટલે એના અર્થ આપણે સમજવા પડે. બકરાનું માથું નથી લગાડ્યું, પણ ભોળાનાથ એ કહે છે જે મારી નિંદા કરે, શિવની નિંદા કરે, એ બધા બકબક કરે બકરા કહેવાય છે. એટલે દક્ષ પ્રજાપતિને બકરો કહ્યો છે. જે શિવ નિંદા કરે ને એ બધા બકરા છે સાહેબ. શિવની નિંદા ન કરાય, ભજન ન કરો તો કોઈ વાંધો નહીં. અને દક્ષ પ્રજાપતિએ ભગવાનની પછી સ્તુતિ કરી, ક્ષમા માગી, એનો યજ્ઞ ભગવાને પૂર્ણ કર્યો. શુદ્ધમ સ્વદાંતો પરમા ફલલક્ષવયં તે ચિત્રાત્મકં મલયં પ્રતિનિધમ સંપાયતે તિષ્ઠં તસ્યેવ પુરુષં મુપેત્વયાત્યા માંસે ભવાન પરિશુદ્ધ ઇવાન તંત્ર. હે ભગવાન, આપ સ્વતંત્ર રૂપે બિરાજમાન છો અને આપ આ આજ્ઞાનો મારો તિરસ્કાર ન કરો. શુદ્ધ સ્વરૂપે પ્રભુ આપ આ સંસારમાં બિરાજો છો, મારા અપરાધને આપ ક્ષમા કરો. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. સતી બળી મર્યા. સતીનો બીજો જન્મ હિમાચલને ત્યાં પાર્વતી રૂપે થયો. આ મંગલ કથા કહી સુખદેવજી મહારાજ ચતુર્થ સ્કંદ એ ધ્રુવજી મહારાજની કથા કહે છે. ઉત્તાનપાદ રાજા મનુ મહારાજના જ્યેષ્ઠ દીકરા ઉત્તાનપાદ, એમને બે પત્ની હતા, સુરુચિ અને સુનીતિ. આ બે પત્ની હતા. સુરુચિનો અર્થ થાય પોતાની ઈચ્છા અનુસાર જે જીવન જીવે એ સુરુચિ, અને ધર્મ પ્રમાણે જે જીવન જીવે એ સુનીતિ. બંનેને એક એક દીકરા હતા. ધ્રુવજી મહારાજ એ સુનીતિના દીકરા અને સુરુચિને પણ એક પુત્ર હતા. આ બંને 5-5 વર્ષના હતા. એક વખતે આ રાજાને સુનીતિ પ્રત્યે વધારે પ્રેમ હતો, સુરુચિ પ્રત્યે વધારે પ્રેમ હતો. સુનીતિ એ અલગ મહેલમાં રહેતા હતા. ધ્રુવજી 5 વર્ષના થયા. એક વખતે જન્મ દિવસ હતો. પિતાના ખોડામાં બેસવા માટે કહ્યું. એની અપર માતાએ ધક્કો મારીને કહ્યું, તારા પિતાના ખોડામાં આ સિંહાસન ઉપર જો બેસવું હોય તો મારા ખોડેથી તારે જન્મ લેવો પડે. ધ્રુવજીને આ વાત હૃદયમાં પેસી ગઈ. કહ્યું હવે આ લૌકિક પિતા નહીં, મારે મારા અલૌકિક પિતા પરમાત્માના ખોડામાં હવે બેસવા જવું છે. હવે હું પરમાત્માને પ્રસન્ન કરીને આવીશ. ધ્રુવજી મહારાજ યમરાજીના શરણમાં આવ્યા અને મધુવનની અંદર
સુંદર તપ કર્યું અને એ તપ દ્વારા 6 મહિના સુધી ઉગ્ર તપ કર્યું અને મધુવનમાં સાક્ષાત ચતુર્ભુજ રૂપે પ્રભુ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ચતુર્ભુજ રૂપે પ્રભુ પધાર્યા. ધ્રુવજીને અવિચલ પદ આપ્યું. ઉત્તર દિશામાં જે તારો દેખાય છે ને ચમકતો, એ ધ્રુવજીનો છે. અને આપણા પાટીદાર સમાજમાં કોઈનું અવસાન થયું હોય એ વખતે પણ આપણે ધ્રુવ દર્શન કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ કે ધ્રુવને જેવું પદ મળ્યું એવા અમારા દિવંગત આ આત્માને પણ એવું ધ્રુવ જેવું અવિચલ પદ પ્રાપ્ત થાય. એટલા માટે ધ્રુવ દર્શન થાય છે. અને એની પહેલાના વખતમાં જ્યારે લગ્ન થતા ત્યારે ગોર મહારાજ, કારણ કે રાત્રિના લગ્ન થતા એટલે મંડપની બહાર લઈ જઈ અને ધ્રુવ દર્શન કરાવતા અને ધ્રુવજીને પ્રાર્થના કરાવતા કે અમારું સૌભાગ્ય ધ્રુવ જેવું અવિચલ રહે. પણ અત્યારે હવે દિવસના લગ્ન થઈ ગયા એટલે ધ્રુવની પૂજા નથી થતી, એટલે 3 મહિનામાં ડિવોર્સ પણ થાય છે. ધ્રુવ જેવું અવિચલ નથી રહેતું, કારણ કે ધ્રુવજીની સાથે કનેક્ટેડ નથી વિવાહ હવે, એટલે હવે કઈ નક્કી નથી આમ. એટલે ધ્રુવજીની પૂજા કરવી અત્યંત જરૂરી છે સાહેબ. હવે વિવાહમાં તો નથી કરતા, કોઈના અવસાન વખતે પાણી ઢોળ વખતે કરીએ છીએ ધ્રુવ પૂજા. ધ્રુવજીને અવિચલ પદની પ્રાપ્તિ થઈ, ખૂબ મોટું સ્વાગત કરવામાં આવ્યું અને એના વંશની અંદર અનેક પ્રચેતાઓ થયા, પ્રસગ્ર રાજા થયા. નારદજી એને જ્ઞાન આપ્યું અને આ તરફ મૈત્રેય મુનિ પાસેથી હવે વિદુરજીએ વિદાય લીધી કે મારે જે જ્ઞાન જોતું હતું હે મૈત્રેયજી મને પ્રાપ્ત થઈ ગયું, હવે મારે કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી. એટલે વિદુરજી ફરી યાત્રા કરવા માટે ગયા. અહીંયા ચતુર્થ સ્કંદ પૂર્ણ કરી મહાત્મા પંચમ સ્કંદ, એમાં પ્રિયવ્રત રાજાની કથા, બહુ ટૂંકી કથા છે પ્રિયવ્રત રાજાની. મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત, જેને વ્રત જ પ્રિય છે એનું નામ છે પ્રિયવ્રત. પોતે ચક્રવર્તી સમ્રાટ હતા, છતાંય રાજ્ય સુખમાં એની કોઈ લાલસા ન હતી. એને વ્રતો જ પ્રિય હતા. પણ સંસારના બંધનોથી બંધાયેલા પ્રિયવ્રત રાજા અંતે સંસારમાં ફસાયા. સંતોનો સમાગમ કરી અને અંતે ઉત્તમ પદની પ્રાપ્તિ કરી. એ વંશની અંદર ઋષભદેવજી મહારાજ થયા. એ પરમહંસ જ્ઞાની હતા. અનેક યજ્ઞો કરાવ્યા, પણ યજ્ઞમાં જ્યારે અશ્વમેધ યજ્ઞો કરાવ્યા, પંચજની સાથે એના લગ્ન થયા હતા. ઋષભદેવજીની ઉત્તરાવસ્થા જ્યારે આવી, ઋષિઓ આવ્યા અને કહ્યું મહારાજ મારે મુક્તિ જોતી હોય તો શું કરીએ? ત્યારે ઋષિઓએ જ્ઞાન આપ્યું કે મુક્તિ કોઈ દી યજ્ઞ દ્વારા ન મળે, યજ્ઞ દ્વારા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. મુક્તિ મેળવવી હોય તો ભક્તિ કરવી પડે. એની ઉત્તરાવસ્થામાં બધું રાજ્યપાઠ સોંપી અને વૃષભદેવજી મહારાજ વનની અંદર તપ કરવા માટે ગયા. એ વૃષભદેવજીને 100 પુત્ર થયા હતા. એમાં સૌથી મોટા ભરતજી હતા. ભરતને રાજ્ય ગાદી સોંપી વૃષભદેવજી અવધૂત અવસ્થામાં ફરતા હતા. એક વખતે દાવાગ્નિ લાગ્યો, એમાં વૃષભદેવજીનું આખું શરીર બળીને ભસ્મ થયું, છતાંય પોતાને કોઈ પીડા ન થઈ એવા પ્રભુમાં મગ્ન હતા વૃષભદેવજી. આવા અવધૂત વેશે ફરતા હતા. અને આ વૃષભદેવજી એટલે કોણ? તો જૈન સંપ્રદાય જે છે, જૈન સંપ્રદાય, એમાં 24 તીર્થંકરો થયા. એમાં છેલ્લા જે તીર્થંકર થયા એ વૃષભદેવ. આ બધી 24 જ કેમ આવ્યા એ તો ભગવાન જાણે. હવે આ વિધર્મીઓ છે એમાં 24 પૈગંબરો છે, જૈન સંપ્રદાયમાં 24 તીર્થંકરો અને આપણે 24 અવતારો. એટલે મને એવું લાગે છે કે આપણી નકલ કરે છે આ બધા, કે એવું નથી લાગતું? બધે 24 જ કેમ થયા, 25 કેમ નહીં, 23 નહીં? આપણે 24 અવતાર, જેની આપણી પાસે તો સાબિતી છે સાહેબ કે 24 અવતારો થયા. તો આ જૈન લોકોના 24 તીર્થંકરો થયા, બોલો. એને 23 નહીં, 25 નહીં, 24 જ થયા.
અને વિધર્મીઓમાં મુસ્લિમ સંપ્રદાયોમાં 24 પૈગંબરો થયા. આ 24 જ બધે કેમ આવ્યા? એટલે શંકા પડે કે એ લોકો આપણી નકલ કરે છે, સાચું નથી. પછી જે હોય તે એ જાણે. પણ 24માં તીર્થંકર એ આ વૃષભદેવજી થયા. એના સૌથી જ્યેષ્ઠ દીકરા, મોટા દીકરા એ ભરતજી હતા. ભરતને રાજ્ય ગાદી મળી. હજારો વર્ષ સુધી એમણે રાજ્ય ગાદી ચલાવી. પણ એની ઉત્તરાવસ્થામાં એમના જે પુત્ર થયા એને ગાદી સુપ્રત કરી અને ભરત મહારાજ એ તપ કરવા માટે વનની અંદર ગયા. હરણમાં મન ગયું તો એની પણ દશા બગડી ગઈ ભાઈ. હરણના બચ્ચાને લઈ આવ્યા પોતાની કુટીરમાં. હરણ હરણ કરતા આખો દિવસ એની પાછળ ફરે. આવ્યા હતા હરી હરી કરવા અને થઈ ગયું હરણ હરણ. અંતનો સમય આવ્યો, તાવ ચડ્યો, હરણનું બચ્ચું તો વયું ગયું. આ શોધતા રહ્યા, હરણનું બચ્ચું ન મળ્યું. અંતના સમયે હરી હરી કરવાને બદલે હરણ હરણ થયું તો હરણની યોનિમાં જન્મ મળ્યો. ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત છે. અંતે સમયે જે તમે યાદ કરો તમને એવો જન્મ મળે. પણ એ ભાગ્યશાળી એટલા હતા ભરત મહારાજ, એને આગલો જન્મ યાદ હતો કે હું ગયા જન્મમાં હરી હરી કરવા આવ્યો હતો, થઈ ગયું હરણ હરણ તો હરણની યોનિમાં જન્મ મળ્યો. પણ હવે મારે જન્મારો બગાડવો નથી. હરણની યોનિનો જન્મ પૂરો કર્યો. ત્રીજો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણના ઘરે થયો. 4 ભાઈઓ હતા, સૌથી નાના એ ભરત હતા. ભરતને નાનપણથી પોતે પાગલ હોય ને એવો દેખાવ કરતા હતા. કારણ કે એને આગલા જન્મ યાદ છે કે હવે સંસારમાં નથી ફસાવું. જો સંસારમાં જાઈશ તો ફરી કેટલા જન્મ લેવા પડશે. એટલા માટે ભરત રાજાને પોતાના જન્મ યાદ હતા. ત્રીજા જન્મમાં અંગીરા ગોત્રના બ્રાહ્મણ થયા. પાગલ જેવી અવસ્થામાં રહેતા હતા. એટલે બધા ભાઈઓ અને ભાભીઓએ નક્કી કરી લીધું કે આને વાડીએ મૂકી આવો. એટલે વાડીનું ધ્યાન રાખે ને ચકલા ઉડાડે. શું કહે? શું કહે એને? અમનભાઈ કયો તો ખરા. ચકલા ઉડાડે એને કઈક કહે છે આ લોકો ગીરમાં. ગોફણ તો બરાબર. આમ હું કહે ને? કયો જમનભાઈ? એને મને હમણાં ફોન માથે કીધું હતું કે હું ભૂલી ગયો એ શબ્દ. જમનભાઈ આપણા પાટીદાર જ છે હો, અને વર્ષોથી મારી સાથે. એને કોઈ જરૂર નથી આ વગાડવાની એટલે નથી આવતા. એ તો કોઈ સાથે જતાય નથી. એ તો મારા ઉપર પ્રભુની કૃપા છે કે મારી સાથે આવે છે. અને સ્વભાવે પાછો ખૂબ સુંદર એનો, એટલે કોઈની યારે મેળ ન આવે. પણ મારી ઉપર કૃપા છે એટલે મારી સાથે આવે છે. 40 વીઘાના તો ખાતેદાર છે. દીકરા બધાય વેલ સેટ છે. અને ગામ છે એનું ખોરાસા ગીર. આપણા પાટીદાર છે, ખૂબ સુખી સંપન્ન છે. એને પૈસાની કોઈ જરૂર નથી. પણ એની પાસે જે કલા છે એનો હૃદયનો ભાવ એટલો કે મારી કલા ભગવત કાર્યમાં વપરાય, આ એનો હૃદયનો ભાવ છે. અને મારા ઉપર મહદ કૃપા છે કે મારી સાથે આવે છે. બીજા કોઈ કથાકાર સાથે જતા પણ નથી. મારા પ્રત્યે એનો સ્નેહ છે એટલા માટે એ પધારે છે. જમનભાઈ માટે જોરદાર એક તાલી પાડી દઈએ. અમારા બધાના વડીલ છે અને સુંદર રાગનું એની પાસે ખૂબ કલેક્શન છે. એક એક રાગ એને આવડે છે. અમારા બધા ભાઈઓ બધા વિદ્વાન છે. પણ જમનભાઈ તો આખા સૌરાષ્ટ્રમાં 2 જ છે વાયોલિન વગાડવા વાળા. એક આલાભાઈ છે આહિરમાં છે, અને બીજા અમારા જમનભાઈ. બીજા કોઈને વાયોલિન વગાડતા આવડતું નથી. આ જે મીઠો સૂર નીકળે છે ને એ જમનભાઈની કૃપા છે. એટલે સુંદર વાયોલિનનું કામ છે. એ ચકલા ઉડાડે એને કઈક કહે પણ હવે અત્યારે નથી બોલતા. હે પંખીડા હોકારવા એમ.
એટલે આ કાશ્યપ ગોત્રમાં પ્રગટ થયેલા ભરતજી એ પંખીડા હોકારવા માટે વાડીએ એને મૂકવામાં આવ્યા. અને વૈદું ઘટું આવે, ભોજન કરે, ક્યારેક મળે ક્યારેક ન મળે. ભરતજી બધું ભગવાન માથે છોડીને જીવન જીવે છે. મનમાં નક્કી કર્યું કોઈ પાપ કરવું જ નથી તો બીજો જન્મ લેવો પડે ને, અને પુણ્ય નથી કરવું. જો આ વાત બરાબર સમજી લેજો. બહુ જાજા પુણ્ય કરીએ તોય જન્મ લેવો પડે, કારણ કે પુણ્ય જમા થયું ભોગવવા આવવું પડશે. અને પાપ કર્યા હશે તો પાપ ભોગવવા પણ જન્મ લેવો પડશે. ફાંસી તો ફાંસી જ છે. પછી લોઢાની સાંકળથી આપે કે સોનાની સાંકળથી આપે, એને કહેવાય ફાંસી. એટલે ભરતજીએ કોઈ કર્મ ન કર્યા. અને એક વખતે કાપાલિક લોકો ભદ્રકાલીને બલિદાન આપવું હતું. એ બલિદાન દેવા માટે 32 લક્ષણો પુરુષ ગોતતા હતા. ભરતજીને ઉપાડ્યા કે ચાલો. ભરતજી કે ચાલો, આપણી કાંઈ ના જ નથી. ન ચકલા ઉડાડે, ચકલા ચણવા આવે ને બાજરામાં તો કહે આ ખેતરે રામનું, તમે રામના ને હુંય રામનો, આમાં ક્યાં ક્યાંય ભેદ છે. એને બધામાં રામ દેખાય. ખાવો ચીડિયા ભરભર પેટ, હું તમને શું કામ ઉડાડું, ખાવ ખાવ. ભાઈઓ આવે માર મારે, ભરતને કઈ ચિંતા નહીં. આ કાપાલિક લોકોએ કહ્યું ચાલ અમારી સાથે. ભરતજી કે ચાલો. ભદ્રકાલીના મંદિરમાં લઈ ગયા, સુંદર મિષ્ટાન જમાડ્યા, સુંદર વનની માળા, પુષ્પની માલા પહેરાવી. ભરતજીને એમ કે આ બધું મારું સ્વાગત કરે છે. એને ખબર નથી કે આ મારો 3200 ચડાવવા માંગે. ફૂલના હાર ગળામાં આવે ને પછી સાવધાન થઈ જવું. મેં સવારે કીધું તું ને, આ ભરત જેવી દશા ન થાય, ધ્યાન રાખવું. એટલે ભરતજી સાવધાન બની ગયા, પણ એને ખબર નથી આ મારો 3200 ચડાવવા માંગે. કાપાલિક લોકો જ્યાં એને મારવા ગયા એ જ વખતે મૂર્તિ ડોલવા લાગી. મૂર્તિ ફાટી અને માં ભદ્રકાલી સાક્ષાત પ્રગટ થયા. અષ્ટભુજા મહાકાલી પ્રગટ થઈ, કાપાલિક લોકોના માથા કાપ્યા અને ભરત રાજાની રક્ષા કરી. તોય ભરત રાજાને મનમાં કાંઈ નથી હો. ભદ્રકાલી માતાજીને પગે નથી લાગ્યા. બોલે આપણે કાંઈ સત્કર્મ કરવું જ નથી તો પાછો જન્મ લેવો પડે. મુખ્ય માર્ગ ઉપર ચાલતા થયા. કાપાલિક લોકો તો ભાગી ગયા. મૂર્તિમાં પાછા માતાજી સમાઈ ગયા. ભરતને જાણે કાંઈ ખબર જ નથી. એમ આ જડ ભરત મુખ્ય માર્ગ ઉપર ચાલતા હતા. આગળ ગયા, રહુગણ રાજાની પાલખી જતી હતી. કપિલ મુનિના આશ્રમે એ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન લેવા જતા હતા. હવે એમાં એક પાલખી ઉપાડવા વાળો બીમાર પડ્યો. ભરત રાજા જોતરાયા, પણ એ પાપ કર્મથી ડરતા હતા. કીડીની લાઈન જુએ તો વળી કૂદકો લગાવે, મકોડાની લાઈન જુએ વળી કૂદકો લગાવે. પેલી પાલખીમાં બેઠેલો રહુગણ રાજા, એને માથામાં પેલો દંડ ભટકાતો હતો લોઢાનો. માથામાં તમર ચડી પાલખી ઊભી રાખી. રાજા નીચે પધાર્યા અને ભરત રાજાને જોઈને કહે તું મૂર્ખ છો, અબુદ્ધ છો, કોણ છો? તને ચાલતા નથી આવડતું? તને બહુ વજન લાગે છે? ભરત રાજા કે મને શેનો વજન? રાજા એ તારો વેમ છે. રહુગણ કે વજન તો લાગે ને, કેમ ના લાગે? ભરત કે મને વજન ના લાગે. અરે પણ આ મૂર્ખ લાગે છે, વજન તો લાગે ને, તે પાલખી ઉપાડી તો. બોલે વજન મને શેનો? રહુગણ કે તો મને સમજાવ કેવી રીતે વજન ન લાગે? અરે રાજા, આ પાલખીમાં તમે બેઠા બરાબર? તો કે હા. એટલે તમારો વજન ક્યાં ગયો? બોલે પાલખીમાં. તમે અને પાલખી બેયનો વજન? બોલે આડો દંડ છે ને એમાં. બરાબર? પછી આડો દંડ છે, પાલખી છે, તમે છો, ઉપર ધજા અને દંડ, એ બધાનો વજન ક્યાં જાય? રાજા કે તારા ખભા ઉપર આવે. બોલે બરાબર. તો પાલખી, દંડ, ધજા, તમે, આ આડો દંડ અને હું, આપણા બધાનો વજન ક્યાં જાય? રહુગણ કે આ મૂર્ખ છે. અરે મહારાજ, આ બધો વજન પૃથ્વી ઉપર જાય એટલે પૃથ્વીને વજન લાગે, મને વજન ન લાગે. રહુગણ કે આ કઈ પ્રકારનો માણસ છે? એક વાત સ્વીકારતો નથી. ભરત રાજા કહે રહુગણ એક વાત સાંભળ. કુકરમાં
કિલો બટેટા નાખીને તમે 2 સીટી કરો તો બટેટા બફાઈ જાય, બરાબર ને? કાર્મીનના 4-5 પથ્થર નાખીને 100 સીટી વગાડો તો કઈ ફેર પડે? તો રાજા, આત્મા અને શરીર બંને અલગ છે. તું આત્મા રામમાં હજી નથી આવ્યો, તું શરીરની ઇન્દ્રિયોમાં રમણ કરે છે, એટલે તને સાંખ્ય શાસ્ત્ર નહીં મળે. રહુગણને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય ભોટ માણસ નથી, આ કોઈ ચક્રવર્તી સમ્રાટ, આ તો કોઈ સાધુ છે. પગમાં પડી ગયો રહુગણ, તમે બતાવો તમે કોણ છો? અરે રહુગણ, 3 જન્મ પહેલા હું ચક્રવર્તી સમ્રાટ ભરત, જેના ઉપરથી ભરતખંડ નામ પડ્યું, એ ભરત. તું તો મારો ખંડિયો રાજા છો રહુગણ, તું તો મને કર ભરવા આવતો હતો. રહુગણે પોક પકડીને કહે, મહારાજ મને ક્ષમા કરો, મારી પાલખી મેં તમારા પાસે ઉપાડી. બોલે, રાજા તું રાજા નથી, આ પાલખી રાજા છે, એમાં જે બેસે ને એ રાજા. પાલખી તો બદલે રાખે. આ રાજા અંદરનો છે ને, એ ક્યારેક ગધેડામાં જઈને બેસે ત્યારે ગધેડો થાય, ક્યારેક ઘોડામાં જઈને બેસે ત્યારે ઘોડો કહેવાય, મનુષ્ય દેહમાં આવે ત્યારે મનુષ્ય કહેવાય. પ્રાણી તો માત્ર બધા સરખા જ છે સાહેબ. એ ક્યાં જઈને બેસે ને બસ એની મહત્વતા છે, એને ક્યાં લઈ જાઓ. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપી અને રહુગણનો મહાત્મા ભરતે ઉદ્ધાર કર્યો. અને આ તરફ રહુગણનો ઉદ્ધાર કરી અને 5મ સ્કંદની મહાત્મા કથા વિરામ કરે. 6ઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. 42 પ્રકારના નરકનું વર્ણન કરી અજામિલનું આખ્યાન કહ્યું. અજામિલ નામનો બ્રાહ્મણ હતો, કનોજ શહેરમાં રહેતા હતા. હતો બ્રાહ્મણ, પવિત્ર હતો, વિદ્વાન હતો, પણ માછલાઓનો વિહાર જોયો જળમાં અને મનમાં કામનાઓ આવી. એક ગણિકાના સંગમાં ગયો અને પોતાનું જીવન બરબાદ કરી દીધું. ગણિકા સાથે લગ્ન કર્યા, ગામની બહાર રહેતા હતા. 5 સંતાનોનો પિતા બન્યો. ગામના લોકો પણ જેનાથી અભડાતા હતા. જો આ બ્રાહ્મણ જેવા સંસ્કારો ન આવ્યા, માત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, જન્મારો બગાડી દીધો. ગણિકાના સંગમાં, વેશ્યાના સંગમાં રહ્યો. 5 સંતાનો થયા. એક વખતે સંતોનું મંડળ આવ્યું, આખી રાત્રિ સત્સંગ કર્યો. અજામિલનું ધીરે ધીરે જીવન પરિવર્તિત થયું. સવારે જતી વખતે કહ્યું, તારી પત્ની સગર્ભા છે, હવે જે બાળકનો જન્મ થાય ને એનું નામ નારાયણ રાખજે. અજામિલ કે ભલે મહારાજ. બાળકનો જન્મ થયો, એનું નામ નારાયણ રાખવામાં આવ્યું. પછી તો આખો દિવસ નારાયણ નારાયણ નારાયણ. ભલે દીકરાનું નામ લેતો હતો, પણ નામ તો પ્રભુનું જ લેવાતું હતું ને. અંત સમય આવ્યો, મને પાણી પા હે નારાયણ, આમ બોલવા ગયો અને પ્રાણ ગતિ કરી ગઈ. એ જ વખતે એક તરફથી પ્રભુના પાર્ષદો આવ્યા અજામિલને લેવા માટે, એક તરફથી યમના દૂતો આવ્યા. બંને વચ્ચે ઝઘડો થયો કે આ અમારો જીવ, પેલા કે અમારો જીવ. વિષ્ણુના દૂતોએ કહ્યું, અંતના સમયે જે હરિનું નામ લે ને એની ક્યારેય દુર્ગતિ ન થાય, એને યમ યાતના ક્યારેય ન થાય. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનતા. જેને યમના પાન કર્યું હોય એની ક્યારેય યમ તરફ ગતિ ન થાય સાહેબ. જે પ્રભુના સેવક હોય, પ્રભુનું નામ લઈને ગતિ કરે, એની દુર્ગતિ ન થાય. ભગવાન સુધી આ ઝઘડો પહોંચ્યો. ભગવાને કહ્યું યમના દૂતોને કે જે મારું નામ લઈને મરણ પામે એની ક્યારેય દુર્ગતિ ન કરતા, તમે એને મારા લોકની પ્રાપ્તિ કરાવો. આ તરફ ભગવાનના દૂતો આ અજામિલનો પ્રભુએ ઉદ્ધાર કરી દીધો. પણ આપણે આ વેમમાં નથી રહેવાનું. એ તો અજામિલ આગલા જન્મનો પુણ્યાત્મા હતો, એટલે અંતના સમયે નારાયણ નામ આવ્યું.
આપણે આ વેમમાં કે પાવરમાં નથી રહેવાનું કે છેલ્લે નામ લઈ લેશું. આ કથામાંથી ઘણાને અણસમજ આવી જાય કે છેલ્લે નામ લઈ લેશું ને ત્યાં સુધી જલસા કરી લઈએ. એ તો જે કર્યું હશે ને એ જ યાદ આવશે સાહેબ. એટલે આજથી જ સેવા શરૂ કરી દેજો અને સ્મરણ શરૂ કરી દેજો. આ તરફ 6 સ્કંદની અંદર પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે કે સૃષ્ટિ રચવા માટે દક્ષએ હંસ ગુહ્ય સ્તોત્રની રચના કરી. સ્વયંભૂ મન્વંતરમાં દેવ અસુર નાગ આ બધાની ઉત્પત્તિ થઈ, એનો વિસ્તાર થયો. સુખદેવજી મહારાજ કહે છે પ્રાચીન બરહીના પુત્ર જે પ્રચેતાઓ સમુદ્રમાંથી નીકળ્યા હંસ ગુહ્ય સ્તોત્રથી એમણે ભગવાનની સ્તુતિ કરી. આ તરફ 27 જે કન્યાઓ થઈ દક્ષ પ્રજાપતિને એ ચંદ્રની સાથે એણે એનો વિવાહ કરવામાં આવ્યો. એ વંશમાં આગળ જતા દિતિ અને અદિતિ થયા અને એમાં સ્વાહા અને સ્વધા નામની દીકરીઓ થઈ. અદિતિને 12 પુત્ર થયા, એમાં સૌથી મોટા વિવસ્વાન થયા. એ બધા સૂર્યના જ નામ છે 12. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર ષડનામાની સ્મરે નિત્યમ મહાપાતકનાશનમ. આ 12 એ આદિત્ય થયા જે દ્વાદશાદિત્ય તરીકે ઓળખાય છે. આ 12 સૂર્ય થયા. એ વંશની કથા કહી અને આના વંશની અંદર એક ત્વષ્ટા નામે પુત્ર થયો જેની પાસે નારાયણ કવચની વિદ્યા એ ભણ્યા હતા. આ તરફ ઇન્દ્રના એ મદથી દેવગુરુ બૃહસ્પતિ જે હતા, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, એનું અપમાન કરવામાં આવ્યું, એને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. હવે દેવતાઓને ગુરુની તો જરૂર પડે ને, ગુરુ વગર કેમ રહી શકાય? બૃહસ્પતિએ ગુરુ થવાની ના પાડી દીધી. આ તરફ બૃહસ્પતિના અપમાન થવાથી અને ઇન્દ્ર સાથે ત્વષ્ટા અને એમની પાસેથી નારાયણ કવચની દેવતાઓએ વિદ્યા ભણ્યા અને એના પુત્ર વિશ્વરૂપને દેવતાઓના કુલગોર એટલે ગુરુ તરીકે સ્થાપિત કર્યા. પણ એણે એવું કર્યું કે દેવતાઓની સંપત્તિ એ દૈત્યોને દેવા માંડ્યા. જ્યારે દેવતાઓને ખબર પડી, ઇન્દ્રએ એનો વધ કરી નાખ્યો વિશ્વરૂપનો. હવે આ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. બ્રહ્મ હત્યામાંથી ઇન્દ્રને મુક્ત કેમ કરાય? તો બ્રહ્મ હત્યા 4 જગ્યાએ વહેંચવામાં આવી. એક તો વૃક્ષએ લીધી બ્રહ્મ હત્યા, બીજી સમુદ્રએ લીધી બ્રહ્મ હત્યા, ત્રીજી પૃથ્વીએ લીધી અને ચોથી સ્ત્રીઓએ લીધી. આ 4 જગ્યાએ બ્રહ્મ હત્યાની વહેંચણી થઈ. વૃક્ષમાં જે ગુંદર આવે છે, ગુંદ ઉગે છે, એ બ્રહ્મ હત્યાનું એ સ્વરૂપ છે. સમુદ્રની અંદર જે ફીણ થાય છે એ બ્રહ્મ હત્યાનું પ્રતીક છે. ચોમાસામાં જે ખાડાઓ પડે છે પૃથ્વી ઉપર, એ બ્રહ્મ હત્યાનું પાપ છે. અને સ્ત્રીઓમાં જે રજસ્વલાપણું છે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. આ 4 જગ્યાએ બ્રહ્મ હત્યાને વેચવામાં આવી અને ઇન્દ્ર મહારાજ બ્રહ્મ હત્યામાંથી મુક્ત થયા. આ તરફ ત્વષ્ટાના પુત્રનું અપમાન થયું, મૃત્યુ થયું, એટલે એમણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. અને યજ્ઞ એટલા માટે કર્યો કે એવો પુત્ર પ્રગટ થાય યજ્ઞ કુંડમાંથી કે જે ઇન્દ્રને મારે. હવે આ તો કર્મકાંડ છે સાહેબ, યજ્ઞ આદિ પદ્ધતિ. ભક્તિ માર્ગમાં ભૂલ હાલે. રામ રામ ને બદલે મરા મરા કરો તોય પ્રભુ મળી જાય, કારણ કે એ ભક્તિ માર્ગ છે. એમાં ભૂલ ક્ષમ્ય છે. કર્મકાંડમાં ભૂલ ક્ષમ્ય નથી. તો એનું રિઝલ્ટ અલગ આવે. એક મંત્ર કે રસ્વ દીર્ઘમાં ભૂલ થાય. હવે અહીંયા ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ સ્વાહા એ મંત્રનો હોમ કરવાનો હતો, પણ ઇન્દ્ર રસ્વ બોલવાનો હતો. જો ઈ રસ્વ બોલાય તો ઇન્દ્રને મારે એવો દીકરો થાય, પણ ઈ દીર્ઘ થઈ જાય તો ઇન્દ્રથી મરે એવો દીકરો થાય. બ્રાહ્મણોએ બોલવામાં ભૂલ કરી, ઈને લંબાવી દીધો એટલે દીર્ઘ થઈ ગયો. હવે પુત્ર પ્રગટ થયો, પણ કેવો? ઇન્દ્રથી મરે એવો. અને એ વત્રાસુર થયો, ભયંકર રાક્ષસ થયો.
આ આગલા જન્મનો ચક્રવર્તી સમ્રાટ રાજા હતો. એને પુત્ર નહોતો. ઋષિઓએ ના પાડી હતી કે પુત્ર નહીં મળે. સૌથી મોટા પત્ની હતા કૃતદ્યુતિ. 100 રાણીઓ હતી આ રાજાને, પણ એકેયને દીકરો ન થયો. નારદજીના આશીર્વાદથી એને એક પુત્ર પ્રગટ થયો. એની અતિ લાલસા હતી એટલે કહ્યું તને શોક અને હર્ષ બેય થાય એવો દીકરો પ્રાપ્ત થશે. કૃતદ્યુતિથી એક દીકરાનો પ્રાગટ્ય થયું, પણ એ દીકરો થોડા જ સમયમાં બીજી જે રાણીઓ હતી ને એને એની ઈર્ષા થઈ કે મોટી રાણીને દીકરો થયો તો હવે તેનું માન વધી જાય ને, આપણે બધી એની દાસીઓ થઈને રહેશું. આ ધંધો નથી કરવો, કોઈને ખબર ન પડે એમ બાળકને વિષ પાન કરાવી દીધું, ઝેર આપી દીધું. સવાર થયું બાળક લીલો કાચ મરણ શરણ થયો. કૃતદ્યુતિ ભયંકર રડે છે અને રાજા પણ રડે છે. એટલામાં નારદજી અને 2 ઋષિઓ આવ્યા. રાજાએ કહ્યું મહારાજ આ સંતાનને ગમે એમ કરીને સજીવન કરો. નારદજી કે સજીવન ન થાય. મેં તને કહ્યું હતું ને કે શોક અને આનંદ બે આવે એવો દીકરો તને મળશે. બોલે નહીં ગમે તે કરો, એને વાછા આવે એ બોલી શકે એવું કંઈક કરો, એ જીવિત થાય એવું કરો. નારદજી હાથમાં જડ લઈ સંકલ્પ કરીને જ્યાં જડ છાંટ્યું એ બાળક ઊભું થયું. મરેલું બાળક સજીવન થયું. પણ આ રાજાની સામે કહ્યું, ચિત્રકેતુ રાજાને કહ્યું, રાજા કોણ કેનો દીકરો ને કોણ કેનો બાપ? તું મને દીકરો દીકરો શું કામ કરે છે? આગલા જન્મમાં તું મારો દીકરો હતો, હું તારો બાપ હતો. ચિત્રકેતુ રાજાને સંસારના નિયમ સમજાઈ ગયા એટલે મનમાંથી મોહ વયો. નારદજીએ કીધું સમજાઈ ગયું સંસાર શું છે? જેને તમે દીકરા દીકરા સમજો છો ને ગત જન્મમાં એ પણ આપણા બાપ હોઈ શકે. જેને પત્ની પત્ની કરો છો કદાચ એ આપણો પતિ પણ હોઈ શકે ગત જન્મમાં. આ બધા ઋણથી ભેગા થાય છે સાહેબ, ઋણાનુબંધથી ભેગા થાય અને ઋણ પૂરા થાય એટલે અલગ થાય. બરાબર છે? એટલે એનો શોક કે મોહ ન રાખવો, તૈયારી રાખવી. સમજાય છે ને? આમાં આ મોહમાં પડ્યા જેવું નથી. આ સંબંધ હોય ઋણ હોય ત્યાં સુધી ભેગા રહી શકાય, બાકી કઈ નક્કી નથી આ સંસારનું. અને અહીંયા વત્રાસુર હવે ભયંકર રાક્ષસ થયો. આ એ જ ચિત્રકેતુ રાજા બીજા જન્મમાં આ વત્રાસુર એ રાક્ષસ બન્યો. સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત પુત્ર મોહમાં એનો જન્મારો ગયો ને એટલે બીજા જન્મ અસુર યોનિમાં આવ્યો. આ એ ચિત્રકેતુ ઇન્દ્રની સાથે ભયંકર યુદ્ધ થયા, પણ ઇન્દ્ર એને મારી ન શક્યો. ઇન્દ્ર અંતે ભગવાનની પાસે ગયા. નારાયણ પ્રભુને વિનંતી કરી, પ્રભુ આ વત્રાસુર કેવી રીતે મરે? બોલે એમ નહીં મરે તો અહીંથી તમે થાન છે ચોટીલાની બાજુમાં થાન, ત્યાં દધીચી ઋષિનો આશ્રમ છે. તમે દધીચી મહાત્મા બ્રાહ્મણની પાસે જાઓ, એના બરડાનું જો હાડકું આપે તો પછી વિશ્વકર્મા પાસે જાઓ, એ એનું અસ્ત્ર બનાવી દે અને એ અસ્ત્ર લઈને તમે મારી પાસે આવો. એમાં હું મારી વૈષ્ણવી વિદ્યા મૂકું અને પછી વત્રાસુરને મારો તો મરે, નહીતર નહીં મરે. આ આટલો બળવાન છે. ઇન્દ્ર મહારાજ દધીચી ઋષિની પાસે આવ્યા. હવે કોઈને જઈને કહેવાય કે બરડાનું હાડકું દ્યો એમ, તો એને મરવાની જ વાત આવે ને. પણ આ તો બ્રાહ્મણ છે. જો આ બ્રાહ્મણોએ આ બલિદાન આપ્યા છે સમાજની સુરક્ષા માટે, તમે બધા એટલે બ્રાહ્મણોને દક્ષિણા આપો છો, એમને નથી આપતા. સમજાય છે ને મારી વાત? બ્રાહ્મણો દક્ષિણાના અધિકારી એટલા છે. આ સોમનાથ મંદિર અને સંસ્કૃતિને જાળવવા માટે એક મણ જનોઈ થઈ હતી એ મુગલોની સામે લડવામાં. બ્રાહ્મણોએ પ્રાણના બલિદાન આપી દીધા. આજ જે આ ભાગવતની કથા સાંભળો છો ને, એ સંસ્કૃતિને જાળવવામાં સૌથી મોટામાં મોટો કોઈ હિસ્સો હોય તો એ બ્રાહ્મણોનો છે. ઇતિહાસ વાંચો.
આ સંસ્કૃતિને, આ વેદની રક્ષા કરવામાં બ્રાહ્મણોનો જ સૌથી મોટામાં મોટો ફાળો છે સાહેબ. અને આખી તમારી પાસે જેટલી જમીન છે એ કોની હતી? મૂળ કોની હતી? 21 વખત નક્ષત્રી કરી પરશુરામજીએ અને આખા જગતને જીતું હતું. અને 21 વખત અમારા પૂર્વજોએ તમને દાનમાં આપી છે. આ સત્ય વાત છે. હવે તમે તો અમને વ્યાજે નથી આપતા. મૂળ રકમ તો છેટી રહી. આનંદ કરું છું, ક્ષમા કરજો. આમ બધા આમ ટાઈટ થઈ ગયા એટલે કાંઈક તો કરવું ને મારે, આપને ફ્રેશ કરવા માટે. કઈ જોતું પણ નથી, કોઈ અપેક્ષા પણ નથી, પણ હું તો આનંદ કરું છું. મૂળ વાત સત્ય છે. 21 વખત બ્રાહ્મણોએ આ પૃથ્વીને જીતી અને તમને લોકોને દાનમાં આપી છે કે આ ખેડીને તમે ખાઓ અને જગતનું ભરણ પોષણ કરો. બ્રાહ્મણો પાસે હોત તો અટાણે બંજર થઈ ગઈ હોત, સારું થયું તમને આપી દીધી. કારણ કે એ લાડવા ખાવામાં નવરા નહોતા સાહેબ. તો અત્યારે બંજર થઈ ગઈ હોત. તમારા પાસે આવી હતી, સારું થયું કે ખેડાણી અને જગતનું ભરણ પોષણ થયું. બ્રાહ્મણો કરતે શું આનું? તમે તો જગતના તાત છો સાહેબ, જે જગતનું ભરણ પોષણ કરે છે. ખેડૂત એટલે સામાન્ય નથી, એ જગતનો તાત છે, એ બાપ છે, જે ત્રણેય વર્ણનું પોષણ કરે છે. ભલે તમે અત્યારે ખેતી કરતા હો ન કરતા હો એ પછીની વાત છે. મૂળ સંસ્કાર તો એ જ છે ને તમારા. ખેતી પ્રધાન જ છો તમે બધા, એટલે કૃષિ છો અને જગતના તાત છો. સૌથી શ્રેષ્ઠ એ ખેડૂત છે સાહેબ, જે પોતાના માટે કાંઈ નથી કરતો, જગતના ભરણ પોષણ માટે બધા દુઃખ સહન કરે. એના જેવું કોણ કરી શકે? તો અહીંયા વત્રાસુર ને મારવા માટે ઇન્દ્ર દધીજી પાસે આવ્યા, બરડાનું હાડકું લીધું. દધીજી મહારાજ કે ભલે મારે મરવું પડે, જગતનો ઉદ્ધાર થતો હોય તો મારું હાડકું લઈ જાઓ. બરડાનું હાડકું આપ્યું. એમને બરડાનું હાડકું નીકળે? કઈ ડોક્ટરને નહોતા બોલાવ્યા કે આ કાપીને લઈ જાઓ. કેવી રીતે કાઢ્યું હશે વિચાર કરો. એ હાડકું કેમ કાઢ્યું હશે? અશ્મક વિદ્યાઓ હતી એ વખતે ઋષિઓ પાસે. ઇન્દ્રને કહ્યું અહીંયા બરડા ઉપર તું મધનું સિંચન કર, એટલે મધની ધારાવાળી કર બરડા ઉપર, અને ગાયને બોલાવ. ગાયની જીભ તમે જોઈ હશે, ક્યારેક જોઈ હોય તો ખબર હોય, આમ તલવારની ધાર જેવી હોય છે, કાતર જેવી, એકદમ ખાડા ખબડા વાળી, એકદમ તીક્ષ્ણ જીભ હોય ગાયની. એ મધને ચાટશે ને એટલે ધીરે 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 બરડાનું હાડકું દેખાય ત્યારે કાપી લેજે, ત્યાં સુધી હું સમાધિમાં વયો જાઉં. જો આ ઋષિની પરંપરા, આ બ્રાહ્મણના સંસ્કાર, આ એની યોગ વિદ્યા. મહાત્મા યોગમાં ડૂબી ગયા અને જ્યારે બરડાનું હાડકું દેખાયું, કાપી. દધીજીનો તો પ્રાણ ત્યાં જ નીકળી ગયો. પણ ઇન્દ્ર હાડકું લઈ વિશ્વકર્મા પાસે ગયા, એનું અસ્ત્ર બનાવી ભગવાન પાસે ગયા. ભગવાને પોતાની નારાયણી વિદ્યા, વિષ્ણુ વિદ્યાનો ઉપયોગ કર્યો અને હવે એ વજ્ર તૈયાર થયું. ઇન્દ્રને કહ્યું જા હવે માર, હવે વત્રાસુર મરી જશે. 5000 વર્ષથી યુદ્ધ ચાલતું હતું સાહેબ, વત્રાસુર મરતો ન હતો. હવે આવ્યો મારવા માટે. હવે વત્રાસુરને પણ ખબર હતી કે હવે મારે મરી જવાનું, એટલે યુદ્ધ શરૂ થાય એ પેલા વત્રાસુરે કહ્યું ઇન્દ્ર મહારાજ 2 મિનિટ ઊભા રહો, હું મારા ભગવાનને યાદ કરી લઉં. હવે આ છેલ્લી અવસ્થા છે, મારા ભગવાનને હું યાદ કરી લઉં. અહીંયા વત્રાસુર 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે, જેને ચતુશ્લોકી, વત્રાસુર ચતુશ્લોકી કહેવામાં આવે. વૈષ્ણવો પણ પ્રભુ સમક્ષ એનો પાઠ કરે. એના અલૌકિક અર્થો છે, સુંદર અર્થ છે. 1-2 શ્લોક જોઈએ. દરબાર
અહમ ભરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયમાનમ હરે કમતે ગુણાસ્તે ગૃણીતવા વનરોતુ કાય અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો વત્રાસુર કહે છે, હે પ્રભુ, હે નારાયણ પ્રભુ, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. જો વૈષ્ણવ, આ વૈષ્ણવી સ્તુતિ છે, વત્રાસુર સ્તુતિ, વૈષ્ણવો જેવા ગુણ છે એના. શું કહે છે ભગવાન? અહમ હરે તવ પાદૈક મૂલ. હે પ્રભુ, મને તમે બીજો જન્મ ક્યાં આપો એ હું નથી કહેતો, પણ બીજો જન્મ તો તમે મને આપશો ને. મનુષ્ય તરીકે મળે ન મળે, ભલે પશુ બનાવો, પણ એટલી વિનંતી છે કે હું પશુ યોનિમાં જાઉં પણ હું તમારા ચરણારવિંદને ન છોડું, ત્યાં પણ મને તમારી સ્મૃતિ રહે. બસ આટલી કૃપા કરો. નાક પૃષ્ઠ ન ચ પારમેષ્ટ્યમ ન સર્વભૌમ નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ વા સમજસા વિરહેય કાક્ષે અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો. હે પ્રભુ, બીજા જન્મમાં કદાચ હું તમારો દાસ ન થઈ શકું, એવી મારી લાયકાત ન હોય તો કોઈ વાંધો નહીં. તમારો દાસ ન બનાવતા, તમારા દાસનો પણ મને દાસ બનાવો. જો ભગવતી વૈષ્ણવની આ જ ઈચ્છા હોય, કદાચ તમે ભગવત સેવા ન કરી શકો, કોઈ વાંધો નહીં. કોઈ સારા વૈષ્ણવો હોય ને એની સેવા કરો ને, તોય મહાપ્રભુજી રાજી થશે તમારા ઉપર. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. અને પછી કહ્યું, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સર્વભૌમમ ન રસાધિપત્ય. મારે કોઈ પદ નથી જોતું, મારે કોઈ પ્રતિષ્ઠા નથી જોતી, મારે કોઈ રાજ્ય સુખ પણ નથી જોતું. તો શું જોઈએ? અજાત પક્ષાઈવ માતરમ ખગા તન્યમ યથા સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવા યુષિતમ વિષમા મનોરવિંદા ક્ષતિરક્ષતે ત્વામ અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો. બીજા જન્મમાં પ્રભુ મને તમારા ચરણારવિંદનું અનુસંધાન રહે, અને હું કેવી રીતે તમારી રાહ જોઉં? તો કે અજાત પક્ષા ઇવ માતરમ ખગા. પક્ષીના નાના નાના બચ્ચા હજી જન્મમાં હોય, માળામાં હોય, પક્ષીના બચ્ચા. અજાત પક્ષા, જેને હજી પાંખ ન આવી હોય, એટલે કોના ઉપર ડિપેન્ડ હોય? પોતાની માતા ઉપર. એની માં જાય, કોઈ અનાજના કણ લઈને આવે અને એના બાળકના ચાંચમાં આપે, ત્યારે એની ભૂખ શાંત થાય. એ પાંખ વગરના પક્ષીના બચ્ચા જેમ એની માની રાહ જુએ, એમ હે પ્રભુ હું તમારી રાહ જોઉં. એવી મને સ્મૃતિ આપજો બીજા જન્મમાં. આવો પ્રેમ તમારા ચરણારવિંદમાં મને થાય, એવી મારા ઉપર કૃપા કરો. પછી વત્રાસુરને થયું કે એ તો અધમ યોની છે, એ તો જ્યાં સુધી પાંખ નથી ત્યાં સુધી એની માને પ્રેમ કરે. પાંખ આવી જાય પછી કોણ માં ને કોણ બાપ એ ઉડી જાય.
તો એ બરાબર નથી. તો કહ્યું